તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ખાતા પહેલા ચેતજો। આવું શા માટે કહી રહ્યા છીએ કે યુનિવર્સિટીના કેન્ટીનના ખાદ્ય નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે। કેન્ટીનનો ટોમેટો સોસ અને મસ્કા બન સબ સ્ટાન્ડર્ડ આવ્યું છે। એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ 8 જાન્યુઆરીએ સેમ્પલ કલેક્ટ કર્યા હતા અને સેમ્પલ કલેક્ટ કરી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તેને મોકલવામાં આવ્યા હતા। ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાંથી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા એનએસયુઆઈ દ્વારા અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને ખાદ્ય નમૂનાનો સેમ્પલ્સ રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવ્યો છે। आठ तारीखना दिवस अमे सेम्पल लीधा ने पब्लिक हेल्थ लेबोरेटरी अमदावाद म्युनिसिपल कॉर्पोरेशननी एनी अंदर सेम्पल माटे आपवामां आव्या जेनी अंदर समोसानुं जे क्वॉलिटी छे ए खावा लायक आई पण ज्यारे बटर मस्का बन अने सॉसनी अंदर सिंथेटिक कलर अंदर जोवा मळ्यो अने येलो कलर डिटेक्ट थयुं तो एटले क्यांक ने क्यांक ए खावाथी तमाम प्रकारनी बीमारीओ थई शके छे, गंभीर प्रकारनी बीमारीओ थई शके छे। अन्य समाचार पर नजर करिए तो अमरेलीना सुकवाड़ा गामे पवनचक्कीना वीजपोल उभा करती एजेंसीओने खुल्लेआम दादागीरी सामे आवी छे। ग्राम पंचायतनी मंजूरी वगर गौचर जमीन पर आडेधर वीजपोल उभा करी देता ग्रामजनोमां रोष जोवा मळ्यो छे। वीजपोलथी शॉर्ट सर्किट थता घासचारो बળી जवानी चिंताथी मालधारी समाज पण नाराज छे। आ अंगे सुकवाड़ा गामना सरपंचे कलेक्टर, डीडीओ, बाबरा टीडीओ અને અમરેલી એસપીને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં ગૌચર જમીન પરથી વીજપોલનું ડિમોલિશન કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે। મારા ગામની અંદર અત્યારે હાલમાં સમરસ કંપની દ્વારા ગૌસરની જગ્યા અંદર લાઈન ઊભી કરી દીધી છે। એ લોકોને ના પાડવા છતાં પણ રાતે અને દિવસે ખ્યાલ વગર કામ કરી જાય છે। આવી મેં ઘણી રજૂઆતો કરી છે પણ કોઈ સમજતા નથી અને લાઈન ઊભી કરે છે તો અમારે ડિમોલેશન કરી અને લાઈનનું પડાવવા માગીએ છીએ। અને આ એક નહીં, આવી તો બધી કંપની અમારા ગૌસરમાં લાઈન નાખી દીધી। અમે ઘણી નોટિસો આપ્યું પણ કોઈ જવાબ મળતો નથી અને રાજકીય વર્ગ છે ગમે કંઈ ખ્યાલ નથી આવતો કે રાજકીય વર્ગની તાકાતથી બધું કામ કરે છે। અમારે આ તકલીફ છે પવન ચક્કા અમારા ગૌસરની જમીનમાં જબરજસ્તીથી આ થાંભલા ઊભા કરી નખાય છે તો વહેલી તકે આ થાંભલા આનું સોલ્યુશન આવે એવું કરો। અમારું ગૌસર જલ્દી ખાલી થાય અમારી માગ છે તો છતાં સરકાર કોઈક જરીક અમારી સામું જોવો। માલધારી અમે ગાયો ભેંસો લઈ અને ચરવવા ક્યાં જઈશું? કોઈ પણ કંપની દ્વારા જ્યાં હોય ત્યાં થાંભલા ખોડી દેવામાં આવ્યા છે। જ્યારે સરપંચ કોઈ પણ રજૂઆત કરે છે તો એનું કોઈ નિવારણ આવતું નથી અને વાડીનો કોઈ પણ કાપની લાઇટ કાંઈ એનો નિયમ નથી કે ક્યારે દેવી ક્યારે ન દેવી। રાતે પણ દઈ શકે છે, કોઈ 5 કલાક દેશે, 4 કલાક દેશે। પવન ચક્કાવાળાને જ્યારે લાઇટ બાંધવી હોય ત્યારે લાઇટ કટ થઈ જાય છે। આનું નિવારણ લાવો તો એમાં સારું। ગૌચર અને ગામતળની જગ્યામાં જો પરવાનગી વગર કશું આવી કામગીરી થતી હોય તો ગ્રામ પંચાયતે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે પણ જણાવવામાં આવેલું છે। આપના તરફથી શું કાર્યવાહી? અમારા દ્વારા એણે જે અમને લેખિતમાં કાગળ અત્રેની કચેરી આપ્યો હતો, અમે એ જ કાગળના ઉપર તપાસ કરવા માટેના આદેશ પણ અહીંથી આપી દીધા છે અને તપાસ થયેથી જો ખરેખર એવું હોય તો ગ્રામ પંચાયતને એ પણ જણાવ્યું છે કે નિયમ અનુસાર ગ્રામ પંચાયતને મળેલા અધિકાર પરત્વે એ નિયમ અનુસાર કાર્યવાહી કરી અને આગળ કાર્યવાહી કરે। તો વાત નવસારીની કરીએ તો નવસારીમાં પ્લાસ્ટિક મુદ્દે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। નવસારીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા। આ દરોડા મહાનગરપાલિકા દ્વારા પાડવામાં આવ્યા અને શહીદ ચોક વિસ્તારની દુકાનમાંથી મોટો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે। 1 લાખથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે મહાનગરપાલિકા એક્શનમાં આવી છે અને આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને મહાનગરપાલિકાની આ એક્શનથી પ્લાસ્ટિક યુઝ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। મહાનગરપાલિકાએ 1 લાખથી વધુનો જથ્થો જપ્ત કરી પાડ્યો છે। 25,000થી 25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે વેપારીઓને। નવસારી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જે પ્રતિબંધ છે તેની અમલવારી કરવા માટે એની વિરુદ્ધમાં ડ્રાઈવ કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને આજરોજ હોલસેલરો પાસે હોલસેલર જે નું કામ કરે છે ત્યાં રેડ કરવામાં આવી છે અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે અને નિયમો અનુસાર પેનલ્ટીની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે।
વાત અરવલ્લીની કરીએ તો અરવલ્લીમાં રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી સામે આવી છે. રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. બામણી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનો બેનર સાથે વિરોધ પણ નોંધાવ્યો છે. ડબારણના રહીશોની ચૂંટણીના બહિષ્કારની ચીમકી સામે આવી છે. ડબારણથી હેલોદર રસ્તાની માંગને લઈ સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. ગામમાં ચૂંટણી પ્રચાર માટે કોઈપણ પક્ષની પ્રવેશબંધી કરવામાં આવી છે. ગામ લોકોએ ગામના ચોરે એકઠા થઈ નોંધાવ્યો છે વિરોધ. આ રસ્તાને લઈ તેઓ વિરોધ નોંધાવ્યો છે. ડબારણના રહીશોની ચૂંટણીની બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ડબારણથી હેલોદર રસ્તાની માંગને લઈ લોકોમાં રોષ ભભૂક્યો છે. આ રસ્તો હજુ સુધી પણ બનાવવામાં આવ્યો નથી, ત્યારે તે રસ્તાની માંગને લઈ કોઈ પણ નેતા પ્રચાર માટે પણ ન આવે તેવી પ્રવેશબંધી પણ કરવામાં આવી છે. ત્યારે અરવલ્લીની આ ઘટના કે રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અને તેઓની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે અને તેઓની માંગ સંતોષવામાં આવે. તો આ તરફ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સંવિધાન બચાવો રેલી યોજવામાં આવી હતી, જેમાં એઆઈસીસીના ડેલિગેટ મુમતાજ પટેલ સહિત કોંગ્રેસના નેતા હાજર રહ્યા હતા. આ સાથે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોને મુમતાજ પટેલના હસ્તે નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા હતા. ये जो कार्यक्रम है एक संदेश पहुंचाना चाहता है लोगों के बीच में कि बाबा साहेब भीमराव अम्बेडकर जी और महात्मा गांधी जी के जो मूल्य हैं जिससे वो हर नागरिक के हक में और साथ में खड़े रहे हैं, तो उसका संदेश आगे बढ़ाना चाहते हैं. देश में आज कुछ ऐसी ताकतें हैं जो संविधान के साथ छेड़छाड़ कर रहे हैं, संविधान को कमज़ोर करने की कोशिश कर रहे हैं. ओबीसी, आदिवासी, माइनॉरिटीज़ और जितने जो पिछड़े वर्ग के लोग हैं उनके जो हक और न्याय की लड़ाई है, ऐसे योजनाएं, ऐसी फैसले लिए जा रहे हैं जो उनको कमज़ोर करते हैं. તો આ તરફ અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવ્યા બાદ ભારતીયોનું ગેરકાયદે જે ભારતીયો વસી રહ્યા છે તેમનું ડિપોર્ટેશન હાથ ધરવામાં આવ્યું. ત્યારે અમેરિકાથી ભારતીયોના ડિપોર્ટ કરવાની ઘટના મુદ્દે વાસંદાના કોંગ્રેસી એમએલએ આનંદ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે ભારતીયોનું આવું અપમાન ક્યારેય નથી થયું. આ ગુજરાતનું નહીં સમગ્ર ભારતનું અપમાન છે. આ અપમાનનો શું બદલો વિશ્વગુરુ લેશે હવે પછીના દિવસમાં જોવાનું છે, પરંતુ ગુજરાતીઓ આ સહન નહીં કરે. ગુજરાતીઓ આ પગલે અમે વિરોધ પ્રદર્શન કરીશું અને ટ્રમ્પને પણ પોતાની औकात બતાવીશું. તો આ તરફ ભારતીયોને ડિપોર્ટ કરવા પર આપની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આપના મહામંત્રી સાગર રબારીની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે અમેરિકાએ માનવ અધિકારનો ભંગ કર્યો છે. હથકડી પહેરાવીને લશ્કરી વિમાનમાં મોકલ્યા. પરત આવેલા ભારતીયો કોઈ ક્રિમિનલ નથી. ભારતે આનો વિરોધ કરવો જોઈએ અને પીએમએ ટ્રમ્પ સાથે વાત કરી તેનો વિરોધ દર્શાવવો જોઈએ. મોકલવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વાંધાજનક છે. આ કોઈ ક્રિમિનલ ગુનેગારો નહોતા. જે તે દેશમાં જેમ ગઈકાલે ભારતીયોને પાછા સ્વદેશ મોકલ્યા એ ભારતીયોને નોર્મલ વિમાનોમાં પણ પાછા મોકલી શકાયા હોત અથવા ચાર્ટર્ડ સિવિલ પ્લેનથી પણ પાછા ભારત મોકલી શકાયા હોત. એને બદલે કેટલાક વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે એમને હાથકડી પહેરાવીને ગુનેગારોની જેમ હારબંધ લશ્કરી વિમાનમાં ચડાવીને લશ્કરી વિમાનને ભારતમાં મોકલવું એ માનવ અધિકારના આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનો ભંગ છે. તો અન્ય સમાચાર પર નજર કરીએ તો ઈપીએફઓના 5 કરોડ ક્લેમ ચાલુ વર્ષે સોલ્વ કરાયા છે. 2.5 લાખ કરોડનું પેમેન્ટ કર્મચારીઓને આપવામાં આવ્યું છે. પ્રક્રિયામાં સરળતાથી પીએફ ઉપાડવું હવે ઝડપી બન્યું છે. નામ સહિત પ્રોફાઇલ કર્મચારી જાતે જ અપડેટ કરી શકે છે. 48% દાવાઓ કંપનીની મંજૂરી વિના જ નિપટાવવામાં આવ્યા છે. ત્યારે ઈપીએફઓએ આ કામગીરી કરી છે. 5 કરોડ ક્લેમ ચાલુ વર્ષે સોલ્વ કરવામાં આવ્યા છે અને નામ સહિત પ્રોફાઇલ કર્મચારી જાતે જ અપડેટ કરી શકે છે. ઈપીએફઓમાં સુધારા કરવામાં આવ્યા છે અને 5 કરોડ ક્લેમ ચાલુ વર્ષે સોલ્વ કરવામાં આવ્યા છે. મોદી 3O સરકારની અંદર 3 ગણી ગતિથી કામ થઈ રહ્યું છે. ઈપીએફઓમાં ક્લેમ સેટલમેન્ટ, ફંડ ટ્રાન્સફર, ક્લેમ કરેક્શનમાં બહુ જ મુશ્કેલીઓ પડતી હતી.
ડિજિટલ પ્લેટફોર્મમાં રિફોર્મ કરીને સુધાર કરીને એમને સરળ કરી દેવામાં આવ્યું છે. એનું પરિણામ એ આવ્યું છે કે 2024-25ની અંદર 5 કરોડથી વધારે ક્લેમ્સ સેટલ કરીને EPFOએ એક નવો ઇતિહાસ રચ્યો છે. વાત નડિયાદની કરીએ તો નડિયાદમાં દુષ્કર્મના આરોપીના જામીન ફગાવવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટે આરોપી રઈસ મહિડાના જામીન ફગાવ્યા છે. આરોપીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે નડિયાદ પોલીસે આરોપીનું સરઘસ પણ કાઢ્યું. આરોપીના જામીન કોર્ટે ફગાવી ચૂક્યા છે. આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું મહિલા સાથે, અને નડિયાદ પોલીસે આરોપીનું સરઘસ પણ કાઢ્યું છે. તો વાપી મહાનગરપાલિકામાં ગામનો સમાવેશ ન કરવા માંગ ઉઠી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા રેલી બાદ મામલતદાર કચેરીએ ધરણા કરવામાં આવ્યા. અનંત પટેલ સહિત કોંગ્રેસ આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. મામલતદાર કચેરી બહાર બેસીને તેઓએ વિરોધ નોંધાવ્યો. પ્રાંત અધિકારી ન આવે ત્યાં સુધી બેસી રહેવાની ચીમકી પણ ઉચ્ચારી અને આગામી દિવસમાં નગરપાલિકાનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં પિતા અને પુત્રીના સંબંધને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ આચર્યું. સગીરાએ બાળકીને જન્મ આપતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો. સગીરાની માતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. ત્યારે અમદાવાદની આ ઘટના પિતા અને પુત્રીના સંબંધને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. સગા પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. દરિયાપુર વિસ્તારમાં એક સગીર બાળકીને પેટમાં દુખાવો થયેલો હતો, જે અનુસંધાને તાત્કાલિક તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જતા તેઓને એક બાળકીનો જન્મ થયો છે. જે અનુસંધાને તાત્કાલિક દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં BNSની કલમ 64, 65, 351 તથા પોક્સો એક્ટની કલમ 3A, 4, 2 અને 5 અનુસંધાને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી, જેમાં તાત્કાલિક એક આધેડ વર્ગના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વાત ગીર સોમનાથની કરીએ તો ગીર સોમનાથમાં ડ્રગ્સ સાથે 2 પેડલર ઝડપાઈ ચૂક્યા છે. ઉનામાંથી 1.25 લાખના ડ્રગ્સ સાથે 2 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. સોહિલ શાહ જલાલી અને સાહિલ વલિયાણી ઝડપાઈ ચૂક્યા છે. ડ્રગ્સ મુંબઈથી સપ્લાય થયાનું સામે આવ્યું છે. મુંબઈનો ઇમરાન નરીવાલા ડ્રગ્સ સપ્લાય કરતો હતો. પોલીસે NDPS મુજબ 3 સામે ગુનો દાખલ કર્યો છે અને ડ્રગ્સના તાર ક્યાં ક્યાં જોડાયા છે તે દિશામાં પોલીસે તપાસ પણ હાથ ધરી છે. ત્યારે ગીર સોમનાથમાં ડ્રગ્સ સાથે આ 2 પેડલર ઝડપાઈ ચૂક્યા છે અને 1.25 લાખના ડ્રગ્સ સાથે આ બંનેની ધરપકડ કરવામાં આવી. વાત ભરૂચની કરીએ તો ભરૂચમાં હાંસોટના ઇલાવ ગામે તસ્કરો બેફામ બન્યા છે. 100 વર્ષ જૂના પેલેસમાં તસ્કરો ત્રાટક્યા. પેલેસની બારી તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા અને ચાંદીના દાગીના રૂપિયા 1.36 લાખના મત્તાની ચોરી કરી હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 100 વર્ષ જૂના પેલેસમાં તસ્કરો ત્રાટક્યા અને તેમાંથી 1.36 લાખના મત્તાની ચોરી કરી અને ચાંદીના દાગીનાની પણ ચોરી કરી. ત્યારે ભરૂચની આ ઘટના કે તસ્કરો બારી તોડી અંદર પ્રવેશ્યા હતા અને તેઓએ ચોરી કરી હતી. આપણો 100 વર્ષ જૂનો બંગલો છે. મારો ભાઈ સંભાળતો હતો, પણ બોમ્બે કામકાજ વાસ્તે કોઈ વખત જાય જ તો ને પાછો આવે જ, પણ એની તબિયત બગડી આવી ને એ ડેન્ગ્યુ થયો બહુ ખરાબ ને એનાથી ચલાતું નથી તો અવાયું નહીં. તો હું આવી અહીંયા જાન્યુઆરી 29 આ વરસ જોવા ને ચાવી લેવા ને પછી જોયું તો બધું વેર વિખેર હતું. બધી કબડો ખોલી દીધી જ. મારા મમ્મી ડેડીના મુક્તાદના ચાંદીના વાઝીસો બધા ગયા. અમારું 11નું જર્મન સિલ્વરનું બધો વાસણ હતું આખી પેટારો ભરીને, તે બધો ગયો ને ઘણું નુકસાન થયું. તો આ તરફ સંત સુરા અને સાવજોની ભૂમિ એટલે કે જૂનાગઢ. જોકે કેટલાક સમયથી સંતોની ભૂમિ જૂનાગઢમાં સંતોને લઈ અનેક પ્રકારના વિવાદ સામે આવી રહ્યા છે. પ્રથમ અંબાજી મંદિર, ત્યારબાદ ભવનાથ,
ભૂતનાથ અને સત્તાધાર ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે કેશોદ નજીક ફાગડી શ્રી ચૈતન્ય તોરણી આશ્રમમાં બે સાધુઓનો વિવાદ સામે આવ્યો છે. આ બંને સાધુઓ આશ્રમના કબજાને લઈ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. જેમાં ચૈતન્ય તોરણીયા આશ્રમમાં રહેતા બે સાધુ અને એક સાધ્વી દ્વારા આશ્રમમાં દારૂ જેવી વસ્તુઓ લાવી તેનું સેવન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. આ સાથે શ્રી ચૈતન્ય તોરણીયા આશ્રમમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ અંગે પણ આક્ષેપ થતા લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. તોરણીયા આશ્રમ ગાદીને લઈને મહંત શંકરદાસ અને મહંત સિદ્ધરાજ આમને સામને આવી ગયા છે. हरियाणा में मेरा आश्रम था, मेरे गुरुजी का आश्रम था. वहाँ पे मतलब गुरुजी नहीं, मैं सेवा करता था वहाँ पे. तो ऐसे घूमते घूमते शंकरदास जी मुझे मिले, प्रसंग में आए हुए थे, भंडारे में आए हुए थे. इन्होंने मुझे बोला कि बेटा मेरी तबीयत ठीक नहीं है, तू मेरे साथ में मेरे आश्रम पे चल और मेरा शिष्य बन जा और मेरे आश्रम का महंत मैं तुझे बना दूंगा. और मैं आया तो मेरे को इन्होंने आश्रम में रखा. मैंने 4-5 साल सेवा करी. मैंने गाय का गोबर उठाया और यहाँ झाड़ू पोछा, साफ सफाई, आरती पूजा सब किया. मैंने सब कुछ करने के बाद में जब एक बार 12 साल में हमारा अखाड़ा आता है, उदासीन अखाड़ा, वो मुझे यहाँ पे चादर विधि करी उन्होंने. अखाड़े ने मुझे चादर विधि करी. उसके बाद में इन्होंने मेरा विरोध शुरू कर दिया. मतलब कि ये गलत थे अखाड़े ने, इसलिए मुझे चादर विधि करी. अभी वे हस्तक्षेप कर रहे हैं कि ये दारू पीता है, ये ऐसा करता है. मैंने कुछ भी नहीं किया यहाँ पे. वो सब रीति रिवाज के अनुसार ब्राह्मण भी थे, मंत्र उच्चारण हो रहा था और इनकी उपस्थिति में हुई. इन्होंने मेरी चोटी काटी, शंकरदास ने. अभी वो झूठा आरोप लगा रहे कि मैं झूठ मूठ की साध्वी हूँ. मतलब मैं तो अपने पूरे मन से मैंने वो सब किया. दक्षिणा भी मैंने सबको दिया. आपके पास वीडियो भी होगा. हाँ, अगर उनके मन में अगर उस समय भी फेर फार था तभी तो बोल रहे कि झूठी साध्वी है. मैं तो झूठ कुछ भी नहीं है उसमें है. मैं तो पूरे मन से दी. महात्मा भी पूरे मन से आए थे, उन्होंने भी सब आशीर्वाद दिया मुझे. तो अन्य समाचार पर नजर करिए तो वल्लभ विद्यानगर खाते सरदार पटेल यूनिवर्सिटीનો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં 100 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક તેમજ વિવિધ વિદ્યાશાખાના 16,218 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરવામાં આવી હતી. मैंने ये एक्चुअली ग्रेजुएशन अपना कंप्लीट शादी के बाद किया है और इसके बाद मेरे हस्बैंड, मेरी फैमिली मेम्बर्स, ऑल फैमिली मेम्बर्स, ईच एंड एवरी पर्सन, सबने मुझे बहुत सपोर्ट किया इसके लिए. और मेरे हस्बैंड और मेरे बच्चे आज मेरे साथ ही हैं. मेरे 2 बच्चे हैं. उन लोगों ने मेरे एग्ज़ाम से लेके हर चीज़ में फुल सपोर्ट है मेरा. આ સફર માટે મેં ખૂબ જ મહેનત કરી છે 2 વર્ષ. અને મારા પિતાએ જે મને અહીંયા બહારનું ખાવાની થોડીક તકલીફ હતી અને હોમ સિકનેસ હતી, એના લીધે મારી સાથે હોસ્ટેલમાં રૂમ પાર્ટનર રહીને મને 2 વર્ષ મદદ કરી છે અને આના લીધે જ મને ગોલ્ડ મેડલ મળેલો છે. અને તમામ જે પ્રોફેસરો છે એનો ખૂબ મને અવિરત સપોર્ટ મળ્યો છે. 2-3 કલાક મને પર્સનલી ડાઉટ ડિફિકલ્ટી સોલ્વ કરાવતા હતા. આના લીધે મને આ મળેલું છે. હું ગામડાના સાવ સામાન્ય કુટુંબમાંથી, મજૂરી વર્ક કરતા કુટુંબમાંથી આવું છું અને મેં પહેલું વર્ષ એમએનું કરીને પછી છોડી દીધું હતું. પરંતુ મારા ગુરુજીઓ, મારા માતા પિતા અને સાથીદારોની મદદથી મારું ભણવાનું મેં પતાવ્યું અને અત્યારે હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. તમામ સ્ટુડન્ટ્સને અમે હૃદયપૂર્વકની શુભકામના પાઠવી છે. આ એક એવી યુનિવર્સિટી છે જે ભારતના ઇતિહાસની અંદર જે જ્યારે સ્થાપના થઈ ત્યારે ઘણી ગાંઠી યુનિવર્સિટી હતી, એમાંની સરદાર પટેલ યુનિવર્સિટી એની સ્થાપના થઈ હતી. તમામ વિદ્યાર્થીઓ જ્યારે આ એચિવ પ્રાપ્ત કર્યો છે, સૌને હૃદયપૂર્વકની શુભકામના પાઠવીએ. તો આ તરફ આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઇફકોવાલા ઓડિટોરિયમનું આજે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. 1047 બેઠક ક્ષમતા ધરાવતા આ ઓડિટોરિયમનું કુલ બાંધકામ 4,931.43 ચોરસ મીટરમાં કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ પાર્કિંગનો વિસ્તાર 100 ફૂટ, 30 ફૂટનું સ્ટેજ સાથે આધુનિક ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ, LED સ્ક્રીન અને પુશબેક ખુરશીઓથી સજ્જ છે. યુનિવર્સિટી દ્વારા નવનિર્મિત સુંદર મજાનો હોલ, 1050ની કેપેસિટી સાથે વિશાળ પાર્કિંગ, વિશાળ જમીન અને વિશાળ સ્ટેજ સાથેનો સમગ્ર આણંદ, વલ્લભ વિદ્યાનગર અને નડિયાદ સુધી આ હોલના કારણે અનેકવિધ સગવડો સ્કૂલો, સામાજિક સંસ્થાઓ અને યુનિવર્સિટીને પોતાને પણ થવાનો છે. ત્યારે આ હોલ એસપી યુનિવર્સિટીએ આ સમગ્ર વિસ્તારને આપવા માટે હું યુનિવર્સિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
વાત વડોદરાની કરીએ તો વડોદરાની MS યુનિવર્સિટીમાં એક અનોખું મ્યુઝિયમ ખુલ્લું મુકાયું છે, જેમાં 1962થી લઈ અત્યાર સુધીના રસોડાના વાસણો, ઇલેક્ટ્રિકલ સાધનો રાખવામાં આવ્યા છે, જેમાં પથ્થર, તાંબા, કાંસા, એલ્યુમિનિયમના વાસણોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. MS યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીએ સ્ટુડન્ટ્સ માટે શરૂ કરેલા હોમ ઇક્વિપમેન્ટના કોર્સના ભાગરૂપે આ સાધનોને ફેકલ્ટી માટે વસાવ્યા હતા, જેનું એક મ્યુઝિયમ બનાવાયું છે, જેને લોકો નિહાળી શકશે. સાથે જો કોઈને ઈચ્છા હોય તો મ્યુઝિયમને જૂના વાસણો ડોનેટ પણ કરી શકશે. हमारी पास બધા જ ટાઈપના યુટેન્સિલ્સ અવેલેબલ હતા મટીરિયલના અકોર્ડિંગ. તો એ જ વસ્તુને લઈને જ્યારે અમારી પાસે આ બધા યુટેન્સિલ્સ ઓલરેડી અવેલેબલ હતા તો એને સ્ટોર કરતા હતા. તો નોર્મલ કિચનની અંદર જેવું સ્ટોર કરતા હતા એવું જ કરતા હતા. બટ એમાં એ એક પ્રોબ્લેમ આવતો હતો કે છોકરાઓને ઘણીવાર એમને પણ આવીને વિઝિટ કરવું હોય કે કોઈ બહારના લોકોને આવીને વિઝિટ કરવું હોય તો એ આપણે તરત ઇઝીલી બતાવી ના શકીએ. ફર્સ્ટ ટાઈમ છે કે આવી રીતે ડિસ્પ્લેમાં મૂક્યું છે, તો આ એક ઓપોર્ચ્યુનિટી છે સ્કૂલ સ્ટુડન્ટ્સ માટે પણ, જે યુનિવર્સિટી સ્ટુડન્ટ હોય, જે નાના છોકરાઓ હોય, ગવર્મેન્ટ શાળાના છોકરા હોય, અને જેની પણ ઈચ્છા હોય કે આવો જૂના વાસણોનો સંગ્રહ જોઈએ, જે ઇલેક્ટ્રિકલ નોન ઇલેક્ટ્રિકલ વાળું બંને સાથે છે. જૂના ટાઈમના પથ્થરના યુટેન્સિલ્સથી લઈને અને નોનસ્ટિક અને જે ગ્લાસવેર છે બધા જ યુટેન્સિલ્સનો ટ્રેન્ડ બતાવ્યો છે. તો આ તરફ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોનું આજે અનાવરણ કરવામાં આવ્યું હતું. લોકો પાસેથી સૂચનો લઈ લોગો તૈયાર કરવામાં આવ્યો છે. વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા, ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં લોગોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ લોગોમાં અજરામર ટાવર, મહાવીર સ્વામીના પગલા, હવા મહેલ, વડવાળા મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોનું આજે અનાવરણ કરવામાં આવ્યું અને આ લોગોનું અનાવરણ કરતા પહેલા લોકો પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા અને લોકો પાસેથી સૂચનો લઈ તે તૈયાર કરવામાં આવ્યો છે લોગો. વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા અને ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ લોગોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વાત લોગોની કરીએ તો લોગોમાં જોઈ શકાય છે કે અજરામર ટાવર, મહાવીર સ્વામીના પગલા, હવા મહેલ અને વડવાળા મંદિર તેમાં જોઈ શકાય છે. તે તમામનો આ લોગોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોનું આજે અનાવરણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા અને ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પણ ઉપસ્થિત રહ્યા હતા.